ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ઉના પંથકમાં ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી સહિત દિગ્ગજ નેતાઓ અને સામાજિક અગ્રણીઓની બહોળી હાજરી જોવા મળી। જિલ્લા કોળી સેનાના પ્રમુખ દીપાબેન બાંભણિયા દ્વારા સૌપ્રથમ વખત જ મહિલા સંચાલિત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ તૃતીય સમૂહ લગ્નમાં 18 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। समूह लगन हमारा समाजनी बधाने प्रेरणा के तमे बधा समूह लगन में जोड़ाओ। मारी दीकरी ने आने माटे खूब धन्यवाद आपू केम के दीकरीए मारा सुख सुख कहवाय दुख हूँ कहवाय एनी माटे मारी दीकरीए खूब प्रयत्न कर्यो अने दीकरीए गामडे गामडे रखड़ी અને મારા સમાજના દીકરા દીકરીઓને કેવી રીતે આગળ વધારવા એની માટે મારી દીકરીએ ખૂબ પ્રયત્ન કર્યા। અને દીકરીને હું કહું કે હજી આપણા સમાજના આગેવાનોને સમજાવી વિચારી અને ખૂબ આગળ વધે એવી શુભકામના। આજરોજ ઉના ખાતે હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સાહિત્ય હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં અમે સમૂહ લગ્નનું કોળી સેના આયોજિત સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। અમે આ આયોજન 3 વર્ષથી કરીએ છીએ અને અમારી એક જે સ્પેશિયાલિટી કયો કે જે પણ કયો આપ સમાજ માટે અમારે જે દેવું છે દીકરીઓને, અમે એવી દીકરીઓને સ્થાન આપ્યું જે માતા પિતા વગરની દીકરીઓ છે સમાજમાં, અને હકીકત ખરા અર્થમાં દીકરીઓને અમે આમાં જોઈડી છે। અમે અને અહીંયા આગેવાનો આવ્યા હતા, આપ જોઈ શકો છો મારા બાપુજી ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી અને કોળી સેનાના સ્થાપક મારા બાપુજી એવા શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, મારા ભાઈ યુવા કોળી સેનાના પ્રમુખ દિવેશભાઈ સોલંકી, મારા કાકા હીરાભાઈ સોલંકી, રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અને એવા નામી અનામી ઘણા બધા આગેવાનો કોળી સેનાના જામનગરના, સુરતના, રાજકોટના, પોરબંદરના ઘણા ખરા આખા જિલ્લામાંથી એવા કાર્યકર્તાઓ, આગેવાનો અને પ્રમુખો હાજર રહ્યા અને બધાએ આજે ઉનાના પણ આગેવાનો એટલા હાજર રહ્યા, ગામે ગામથી બધાએ અહીંયા દીકરીઓને આશીર્વાદ દેવા પધાર્યા। 1990 અને 91 સાલમાં પુરુષોત્તમભાઈ સોલંકીએ આ જ ગ્રાઉન્ડમાં આ કોરી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નની સ્થાપના કરેલી અને આજે એને 35 વર્ષ થયા। છેલ્લા ઘણા વર્ષોથી આ કામ અને આ બીડું મારા બેન શ્રી દીપાબેનવે અને એમની સમગ્ર આખી ગીર સોમનાથ અને ઉના અને ગઢડા તાલુકાની સમાજની ટીમે સાચવી છે। એટલે એ બદલ તો પ્રથમ પહેલા હું મારા બેન શ્રીને ખરેખર વંદન અને અભિનંદન આપું છું। 1990માં અહીંયા શરૂઆત કર્યા પછી 1994માં ભાવનગર રામપર મુકામે આ કોરી સેનાનું આયોજન, કોરી સેના સમસ્ત કોરી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું। સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં કોરી સેનામાં અને સમસ્ત કોરી સમાજના સમૂહ લગ્નોમાં જોડાય છે। તો જે રીતે 18 નવદંપતીઓને ઘર વપરાશનું તમામ કરિયાવર પણ અહીંયા આપવામાં આવ્યું હતું। ગીર સોમનાથના ઉના ખાતે તૃતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું।